માઉન્ટ આબુમાં -0.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે। મિની કાશ્મીર ગણાતા આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે, જેમાં મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીનો નજારો માણવા માટે આબુ પહોંચ્યા। નક્કી લેકના પાણીમાં અને ગાડીઓ પર બરફની ચાદર જામી છે, તો પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર છવાઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ પર પહોંચ્યું છે, બરફની ચાદર છવાઈ છે, શું વિગત? ચોક્કસથી સ્મિતા, વાત કરવામાં આવે તો ગુજરાતને અડીને રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ આવેલું છે। જોકે મોટી સંખ્યામાં ગુજરાતીઓ સહિતના પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે। જોકે હાલમાં શિયાળાની સિઝનમાં ઠંડીનો પ્રકોપ વધતા માઉન્ટ આબુનું તાપમાન -0.5 ડિગ્રી નોંધાયું છે, જેને લઈ અને ઠેર ઠેર બરફની ચાદરો જોવા મળી રહી છે। જોકે માઉન્ટ આબુ એ રાજસ્થાનમાં આવેલું છે ને તેને મિની કાશ્મીર તરીકે પ્રવાસીઓ જોતા હોય છે ને ત્યાં મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ હાલમાં ઠંડીના કારણે ઠેર ઠેર બરફના થર જામ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। માઉન્ટ આબુનું પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર પણ બરફની ચાદર જામી છે, તો નક્કી લેકમાં પણ પાણીની ચાદર જોવા મળી રહી છે। એટલે કે કડકડતી ઠંડીના કારણે સ્થાનિક લોકો અને પર્યટકો ઠંડીમાં ઠૂંઠવાયા હતાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોકે ઠંડીથી બચવા માટે હાલમાં તો લોકો તાપણીનો બચવા માટેનો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ ઠંડીને માણવા માટે પણ મોટી સંખ્યામાં અત્યારે પ્રવાસીઓ માઉન્ટ આબુમાં આવતા હોય છે અને આ ઠંડીની મજા માણતા હોય છે। ત્યારે હાલમાં માઉન્ટ આબુનું માઇનસ તાપમાન 0.5 ડિગ્રી નોંધાયું છે। સ્મિતા જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નક્કી લેકના પાણી અને ગાડીઓ પર બરફની ચાદર જામી છે। કડકડતી ઠંડીના કારણે માઉન્ટ આબુનું જનજીવન પ્રભાવિત થયું। લોકો તાપણી કરીને ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે।